કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. કેરીનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય, ખરું ને? પછી એ કાચી કેરી હોય કે પાકી. કાચી કેરીને આપણે મરચું મીઠું નાખીને પણ ખાઈએ, ચટણી બનાવીને કે શરબત બનાવીને પણ તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ આજે હું કાચી કેરીની નવી રીતે શાકની રેસીપી લાવી છું, જે ટેસ્ટમાં એટલી સરસ અને ચટપટું, ખાટું, મીઠું અને ટેસ્ટી લાગે છે ને કે આને તમે લુખ્ખું ખાવાનું પણ પસંદ કરશો. રોટલી, ભાખરી, થેપલા સાથે તો એટલું સરસ લાગે છે કે આંગળા ચાટતા રહી જશો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ નવા વિડીયો હું લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો. અને જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં ગેસ ઉપર પેન મૂકી દીધી છે અને એમાં આપણે ઘી લઈ લઈશું. અહીંયા હું 2.5 થી 3 ચમચી જેટલું ઘી નાખું છું. અહીંયા મારું ઘી છે એ બહુ ગરમ પણ નહીં અને સાવ જામેલું પણ નહીં, એવું છે. તો એ મેં 2.5 ચમચી જેટલું લીધું છે. અને તમે કેટલી ક્વોન્ટિટીમાં કરો છો એના પ્રમાણમાં તમારે ઘી લેવું. અહીંયા ઘીનો ટેસ્ટ વધારે સરસ આવે છે. જો તમે તેલ નાખવું હોય તો તમે તેલ પણ નાખી શકો છો. હવે ઘી કે તેલ ગરમ થાય ત્યાર પછી એમાં રાઈ નાખી દઈશું. રાઈ તતડી જાય ત્યાર પછી એમાં થોડું એવું જીરું નાખીશું અને થોડી એવી વરિયાળી નાખીશું. બંને મેં અડધી ચમચી લીધું છે. અને ત્યાર પછી એમાં ચપટી જેટલી હિંગ નાખી દઈશું. એને થોડા એવા મસાલા પકવી લઈએ અને ત્યાર પછી એની અંદર મીઠો લીમડો નાખીશું. અને આ મીઠો લીમડો છે ને એ 4 થી 5 એની પાંદડા છે, અને આ રીતે કટ કરીને નાખશો ને તો એનો સુગંધ અને એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, જેનાથી આ રેસીપીનો ટેસ્ટ પણ વધારે સરસ આવશે. તો ત્યાર પછી અહીંયા મેં ડુંગળીના થોડા એવા મોટા કટકા કરી લીધા છે. એટલે કે નાની ડુંગળી હોય તો એક ડુંગળીના 6 થી 8 કટકા કરી લેવાના, અને મોટી ડુંગળી હોય તો 12 થી 15 કટકા કરી લેવાના. એવડા કટકા કરી લીધા છે. અને એને થોડા સાતળી લઈશું. સાતળીશું ને એટલે એના જે અંદરના પાર્ટ હોય ને એ બધા ધીમે ધીમે છૂટા પડી જશે. તો એવા છૂટા પડી જાય અને થોડા લાઇટ બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી આપણે એને ધીમી ફ્લેમ ઉપર પકવીશું. ત્યાર પછી એની અંદર હળદર થોડી નાખી દઈએ અને હળદરને પણ પકવી લઈએ. હળદરને પકવવી જરૂરી છે, કારણ કે જો કાચી હળદર રહી જશે ને તો પણ એનો ટેસ્ટ અલગ આવે છે. એટલા માટે બધા જ મસાલા જો એકદમ વ્યવસ્થિત પાકી ગયા હશે ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી મેં અહીંયા 1 વાટકી જેટલી કાચી કેરી લીધી છે. એટલે કે જો તોતા કેરી છે અને મોટી કેરી હોય ને તો 1 કેરી, અથવા તો નાની કેરી હોય તો 2 થી 3 કેરી તમે લઈ શકો છો. અને તમારે કેટલી ક્વોન્ટિટીમાં બનાવવું છે એના પ્રમાણમાં તમે વધુ ઓછું કરી શકો છો. હવે એને થોડું એવું સાતળી લઈએ અને ત્યાર પછી એની અંદર પ્રમાણસર મીઠું નાખી દઈએ. મીઠું નાખવાથી કેરીનું પાણી જલ્દી છૂટશે અને કેરી ફટાફટ પાકશે. એટલે મીઠું આપણે નાખી દઈએ અને મીઠું સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી એને આપણે ઢાંકી અને ધીમા ગેસ ઉપર લગભગ 2 મિનિટ સુધી આપણે પકવીશું. થોડું એવું સોફ્ટ કરી લઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી જે કેરી છે ને એ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હજી પાકી નથી ગઈ, પણ ખાલી સોફ્ટ જ થઈ છે. તો આ સ્ટેજ ઉપર આપણે પછી બીજા જે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે એ નાખી દઈએ. તો હવે એની અંદર થોડું એવું લાલ મરચું નાખી દઈશું. હું અહીંયા થોડું જ નાખું છું. જો તમે વધુ તીખું ખાતા હોય કે વધારે સ્પાઇસી તમને ભાવતું હોય ને તો તમે વધુ પણ નાખી શકો છો. અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. આ બંનેને પણ સરસ પકવી લઈશું. એટલે કે 15 થી 20 સેકન્ડ જેટલું એને પકવી લેવાનું છે તેલની અંદર જ. અને પાકી જાય ત્યાર પછી એની અંદર આપણે થોડું એવું પાણી એડ કરી દઈએ. બહુ વધારે આપણે પાણી નહીં એડ કરી દઈએ, અડધા કપ જેટલું જ પાણી એડ કરીશું. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ ક્યાંથી મારા વિડીયો જુએ છે. ઘણા બધાની કમેન્ટ હોય છે કે કોઈ જામનગરથી જુએ છે, કોઈ ભાવનગરથી જુએ છે, કોઈ જૂનાગઢથી જુએ છે, તો કોઈ રાજસ્થાનથી પણ મારા વિડીયો જુએ છે. તો મને કમેન્ટમાં જરૂર કહેજો. હવે અહીંયા મેં
ગોળ લીધો છે. તો ગોળની જગ્યાએ તમે ખાંડનો યુઝ પણ કરી શકો છો, પરંતુ કેરી ખાટી હોય ને એના હિસાબે ગોળનો ટેસ્ટ પણ સરસ લાગશે. અને અહીંયા 1.5 ચમચી જેટલો આપણે ગોળ નાખવાનો છે. જો તમે ખાંડ લેતા હોય ને તો 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવી, કારણ કે આપણે ખાટું મીઠું બનાવવાનું છે. એટલે ખટાશને ઓછી કરવા માટે આપણે અહીંયા ગોળનો યુઝ કરીએ છીએ, એટલે વધારે પ્રમાણમાં ગોળનો યુઝ કરવાનો છે. તો ગોળ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો. ગોળ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને ફરીથી ઢાંકી અને પાકવા દઈશું. લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે એને ધીમા ગેસ ઉપર પકવીશું. અને તમારી ફ્લેમ કેવી છે એના ઉપર ડિપેન્ડ છે કે કેટલી વાર લાગે છે. તો અહીંયા એકદમ સરસ પાણી બળી ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા હું કેરીને કટ કરું છું તો ઇઝીલી કટ થઈ જાય છે. તો આ રીતે આપણી કેરી પણ સરસ પાકી ગઈ છે. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસને ઓફ કરી દઈશું અને એને આપણે સર્વ કરીશું. આ એકદમ આપણું કેરીનું ચટપટું, ખાટું મીઠું અને ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે. આની ઉપર કોથમરી પણ સ્પ્રિંકલ કરી શકાય છે. મેં અત્યારે નથી કરી. અને આ રીતે તમે એક વખત બનાવીને ખાશો ને બધા જ આંગળા ચાટતા રહી જશે. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર જરૂર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.